હિન્દુ પંચાંગ પ્રમાણે વર્ષના સૌથી પવિત્ર અને શુભ દિવસોમાંનો એક છે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાનો દિવસ, જેને 3.5 મુહૂર્ત પૈકીનું એક માનવામાં આવે છે. વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ આવતો આ તહેવાર અબુજ મુહૂર્ત એટલે કે વણજોયું મુહૂર્ત ગણાય છે, જે સોનું ખરીદવું, નવી શરૂઆત કરવી અને દાન પુણ્ય માટે અત્યંત શુભ માનવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ અક્ષય તૃતીયા અથવા અખાત્રીજ ઉજવવામાં આવે છે. અને આ વર્ષે 2026માં આ પવિત્ર તહેવાર આવી રહ્યો છે 19 એપ્રિલ રવિવારના દિવસે. વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિની શરૂઆત થઈ રહી છે 19 એપ્રિલ 2026ના રોજ સવારે 10:49 અને તિથિ સમાપ્ત થશે 20 એપ્રિલ 2026ના રોજ સવારે 7:27. આ દિવસે મંદિરે જઈને કે ઘરે ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા કરવી જોઈએ. કેટલીક જગ્યાએ તો અન્નકૂટ અથવા ખાસ ભોજન બનાવીને ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. વૈદિક જ્યોતિષોમાં અક્ષય તૃતીયાના દિવસનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવા માટે મુહૂર્તની જરૂરત નથી હોતી. અક્ષય તૃતીયાના દિવસે અનેક માંગલિક કાર્યો જેમ કે વિવાહ, ગૃહ પ્રવેશ તેમજ નવા વસ્ત્રો, આભૂષણો, સંપત્તિ, નવું વાહન વગેરેની ખરીદી પણ કરાય છે. અને ખાસ કરી આ દિવસે લોકો નવું સોનું ખરીદે છે, કારણ કે તેને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી ચાલો આ દિવસે સોનું ખરીદવા માટેના શુભ મુહૂર્તો વિશે પણ જાણી લઈએ. આ દિવસે સોનું ખરીદવાનો સમય સવારે 10:49થી બીજા દિવસે સવારે 6:50 સુધીનો રહેશે, જેમાં પ્રાતઃકાળ મુહૂર્ત ચર, લાભ, અમૃત સવારે 10:49થી બપોરે 12:39 સુધીનું રહેશે. ત્યાર પછી બપોરનું શુભ મુહૂર્ત બપોરે 2:15થી બપોરે 3:50 સુધીનું અને સાંજનું મુહૂર્ત શુભ અમૃત ચર 7:02થી રાત્રે 11:14 સુધી રહેશે. આ મુહૂર્તમાં તમે ધાર્મિક અનુષ્ઠાન, ખરીદીઓ, હોમ હવન, પિતૃતર્પણ વગેરે કરીને પુણ્યફળની પ્રાપ્તિ કરી શકો છો. પરંતુ અખાત્રીજ માત્ર વૈભવ કે સંપત્તિ માટે જ નથી, પણ આત્મિક સમૃદ્ધિ માટે પણ એટલું જ પાવન ગણાય છે. આ દિવસે ભક્તિ, ધ્યાન અને ધર્મ કર્મ દ્વારા આત્માને શુદ્ધ બનાવી ભગવાનના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ સમય છે. જેમ કે અમે આગળ કહ્યું કે અક્ષય શબ્દનો અર્થ છે ક્યારેય ન ઘટે તેવું. તેથી આ દિવસે જપ, યજ્ઞ, પિતૃતર્પણ, દાન પુણ્ય, ધર્માર્થ કાર્ય, સ્વાધ્યાય, વેદોનો અભ્યાસ અને ભગવાન શ્રી હરિ, વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા કરવામાં પોતાનો વધારેમાં વધારે સમય વ્યતીત કરવો જોઈએ, જેનાથી પ્રાપ્ત થતા ફળ ક્યારેય ઓછા થતા નથી, જે વ્યક્તિ સાથે હંમેશા રહે છે. તેથી આ દિવસનો પૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ અને વિવિધ પવિત્ર સ્થળોએ પવિત્ર જળમાં સ્નાન કરવું જોઈએ, ભગવાનની આરાધના કરવી જોઈએ